નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાયેલ મહર્ષિ કનોજ ડૉક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ શિશુ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના ધ્યાનથી જોજો અને વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। આના જ પ્રશ્નો આવશે। નંબર 1, નોકરશાહીનો ખ્યાલ કોને આપ્યો? તો મેક્સ વેબર। ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો GS ઘુરિયા। નંબર 3, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો પ્રાપ્ત દરજ્જો છે। માનવ સમાજ અને શરીરની તુલના કોણે કરી? તો હર્બર્ટ સ્પેન્સર। સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સામાજિક પ્રક્રિયા ગતિવંત રાખે છે। પ્રત્યાપન માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ટેલિવિઝનને ઓળખવામાં આવે છે। ભૌતિક બાબતમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો મકાનોની વાત કરી છે। મિત્રો, વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ કરે છે। અને મિત્રો, કુટુંબને લઈને સાથે ચાલવાનું આપણું પ્રથમ કર્તવ્ય અને પગથિયું પણ છે। તો અહીંયા તો વિશ્વની વાત કરી છે। થોડા પ્રશ્ન ધ્યાનથી જોજો અને સમજો। મિત્રો, સામાજિક સંસ્થાને કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? તો પ્રસ્થાપિત। સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? સ્પેશિયલ તો 1954। મિત્રો, વિભાગ બી, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? અહીંયા પ્રિન્ટિંગમાં ભૂલ છે, પણ થોડુંક રાજ્ય સંસ્થા આવશે। ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? તો અંગત કઈ બાબતો જે ભાગ ભજવે છે તેમાં વાત કરી છે અંગત મૂલ્યો, જરૂરિયાત અને નંબર 13 અને બીજી વાત કરી છે કે સામાજિક ધોરણોની વાત કરી છે। પછી મિત્રો, સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત, જેને સંસ્કૃતિ કહેવાય છે। અને એમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો હોય, માન્યતાઓ, રિવાજો, જે કુશળતા, કલાનીતિ અને ટેવો વગેરેની વાત કરી છે। વાત કરી છે આ વિભક્ત કુટુંબ એટલે જે કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય તેને વિભક્ત કુટુંબ કહેવાય છે। માતૃસત્તાક કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે? તો માતાના નામથી કરવામાં આવે છે, માતૃસત્તાક। વિભાગ સી, મિત્રો, દરેક ચેપ્ટરની અંદર કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે એ સામે ચેપ્ટર લખેલા છે, કારણ કે આ પ્રશ્નની અંદર જવાબ લખવો થોડોક ગંભીર બાબત છે, કારણ કે જગ્યાના અભાવે ડાયરેક્ટ તમને ચેપ્ટર સામે જે નામ છે એ ચેપ્ટર દીઠ નામ પણ આપ્યા છે, અને એની સાથે સાથે કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન જે પેજ નંબર છે એ પેજ નંબર પણ અહીંયા આપેલા છે। પછી મિત્રો, અહીંયા વાત કરી છે કે આપણે 31મો પ્રશ્ન એ ફકરામાંથી જવાબ શોધવાના છે, એકદમ સરળ છે એ તો, એટલે આપણે અહીંયા સોલ્વ નથી કર્યો। અને વિભાગી, તો વિભાગીની અંદર સમાજનો અર્થ અને તેના લક્ષણો એ પણ વિભાગીની અંદર સામે ચેપ્ટર અને પેજ નંબર આપેલા જ છે। તો મિત્રો, તમે વિડીયોને પૂરેપૂરો નિહાળ્યો હશે, અને મિત્રો કોઈ પણ વિડીયોને નિહાળ્યા પછી તમને એવું લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં પોતાની એપ્લાય બરાબર જે કોઈક તમને ક્ષતિ લાગે તો તમે અમને જણાવી શકો છો। મિત્રો, તમે વિડીયોને પૂરો નિહાળ્યો હશે તે બદલ આભાર। જય હિન્દ, જય ભારત।